તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ઇસ્કોન મેંગલુરુ ખુલ્લાઈ શ્રી શ્રી રાધા ગોવિંદા તરફથી. તમારું બધાનું સ્વાગત છે આજના 14મા અધ્યાયમાં. હરે મંગલા કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો મંગલા ચરણથી શરૂઆત કરીએ ને આજનો આ ક્લાસ શુભારંભ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્યાज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले तं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवं श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सचैतन्यं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीशाखावितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनन्तकोटि वैष्णववृन्द की जय. जय श्री प्रभुपाद. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्त. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्त. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसादि गौर भक्त. બધા एक સાથે શરણાગત ભાવે हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे राम राम हरे. हरे हरे कृष्ण हरे. सर्वांग माताजी. स्वागत हरे છે. कृष्ण તમારું माताजी. दंडवत સ્વાગત છે. प्रणाम. પ્રણામ જસ્મિતા માતાજી. હરે કૃષ્ણ. हरे कृष्ण. બધા જ हरे વૈષ્ણવ कृष्ण माताजी दंडवत प्रणाम. દંડવત પ્રણામ માતાજી. ખૂબ ખૂબ આભાર જોડાવા માટે ને શરૂઆત કરીએ આપણે. મારી સ્ક્રીન દેખાઈ રહી છે તમને? મારે અહીંયા સ્ક્રીન પીપીટી હા માતાજી. દેખાય છે? દેખાય છે. હા મંગલા ચરણ દેખાય છે માતાજી. જરા મોટું કરું છું પણ થઈ નથી જોવાય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય. राधे कृष्ण माता जी. હરે કૃષ્ણ. माता जी राधे कृष्ण माता जी. તો આજનો અધ્યાય ખૂબ સરસ છે. તો રિવિઝન, હા, આજે સમય નહીં જ લાગે વધારે. કાલનો અધ્યાય બહુ જ તમારામાંથી કેટલા જણ માને છે કાલનો અધ્યાય બહુ જ કહેવાય ને કે ગૃહ એકદમ જ ડીપ, હા ને, અધ્યયન હતું ભગવાનનું. શિલા પ્રભુપાદે ખૂબ જ સરસ રીતે આપણને ઉદાહરણો અને એનોલોજી આપીને સમજાવ્યો. ને તો કોઈ કહેશે મને ક્ષેત્ર એટલે? ચલો, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, જ્ઞેય, પ્રકૃતિ. યાદ છે? શું જ્ઞાન આપણે કાલે મેળવ્યું? શરીર શું છે આપણું? क्षेत्र जमीन. હા, શરીર શું છે? શરીર ક્ષેત્ર છે. ને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર છે. નો જાણકાર, આત્મા શરીરનો શરીરને જાણકાર, જાણનાર. આત્મા. અને સર્વ ક્ષેત્રજ્ઞ પરમાત્મા. પરમેશ્વર. હા ને? પરમેશ્વર. ને પરમાત્મા આપણા ક્યાં રહેલા છે? હૃદયમાં. દરેક હા, જીવના હૃદય. હૃદયમાં. બરાબર. દરેક જીવ. તો જો આખા અધ્યાયને 13મા અધ્યાયને જાણવું હોય તો આપણે શરીર અને આત્મા વચ્ચેનો તફાવત
બરાબર ને? આ માધ્યમ છે. 84 લાખ જન્મ પછી આપણને આ શું મળ્યું છે? શરીર, મનુષ્ય દેહ મળ્યો છે. શરીર તો બધા પ્રકારના હોય યોનિઓમાં, પણ મનુષ્ય દેહ સ્પેશિયલ છે. ને કળિયુગમાં તો ખૂબ જ એ જ તો જ્ઞાન છે ને. ને શું જ્ઞાન? તો પરમાત્મા દરેકના હૃદયમાં. એને આપણે એમની સાથે જોડાવાનું છે. તો આપણા હૃદયમાં રહેલા ક્લેશોને આપણે હરિનામ મંત્રથી શું કરવાનું છે? પ્યોરિફાય, પવિત્ર કરવાનું છે. હે ને પ્રકૃતિના 3 ગુણોને થી આપણને એ ઉપર ઉઠવાનું છે. ને આજના અધ્યાયનું નામ પણ શું છે? પ્રકૃતિના 3 ગુણો. તો જ્યારે આપણે પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠીએ તો આપણે ભગવાન સાથે જોડાઈએ. તો જ્ઞાન શું છે? 13મા અધ્યાયનું, હું શરીર નથી, હું આત્મા છું. પરમાત્મા મારા હૃદયમાં છે. ને પ્રકૃતિ શું કરે છે? આપણને બાંધે છે. ને જ્યારે આપણે ભગવાનના શરણાગત જઈએ, ભગવાનનું જ્ઞાન મેળવીએ, તો એ જ્ઞાન દ્વારા આપણે ભક્તિ, ભગવાનની ભગવત પ્રાપ્તિ કરવા માટે ભક્તિ કરીએ, સેવા કરીએ, તો એ શું કરે? આપણને આ બધા બંધનોથી મુક્ત કરે. આ 13મા અધ્યાયનું સમાપ્ત. હવે 14મો અધ્યાયની શરૂઆત. ગુણત્ર વિભાગ્યો. આજ માયા છે. જ્યારે આપણે જોઈએ ને, આ કઠપુતલીની જેમ આંગળી આપણે કઠપુતલીનો ખેલ જોયો હશે બધા, હે ને? બરાબર ને? તો એ જ રીતે આ પ્રકૃતિ છે. કઈ? સતોગુણ, રજોગુણ, તમોગુણ. ને જ્યારે આ ઉપરથી આપણે એક જ્ઞાન આપણને પ્રાપ્ત થાય, એમાંથી આ બંધનમાંથી આપણે મુક્ત થવાનો પ્રયત્ન કરીએ ને ભગવાનનું શરણ લે, તો આ બધામાંથી આપણે મુક્ત થઈએ. તો શીલા પ્રભુપાદના ઉપદેશોના આધાર પર આપણે આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશું. અને આપણે પ્રાર્થના કરશું કે આ અધ્યાય આપણે સરળતાથી સમજીએ. કાલનું જે જ્ઞાન છે ને, કે આ માધ્યમ છે, આ શરીર માધ્યમ છે. બરાબર ને? તો હવે આપણે 14મા અધ્યાયમાં શું સમજશું? જો હું આત્મા છું, તો પછી આ આત્મા શરીર અને સંસારમાં શું થાય છે? બંધાય છે. કેવી રીતના બંધાય છે? તો પ્રકૃતિના ગુણો દ્વારા. કયા 3 ગુણો? સતોગુણ, સત્વ, રજોગુણ, રજો, રજોગુણ અને તમોગુણ. 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 તો ગુણત્ર વિભાગ યોગ. તો મારી પીપીટી ડિસ્પ્લે નથી થઈ રહી, તો તમે જોઈ શકો છો. દેખાય છે ને બધાને? હા માતાજી, દેખાય છે. તો અધ્યાય 14ની ઝાંખી. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ 1 થી 13. બરાબર? 3 ગુણો દ્વારા થતી અસરો. 3 ગુણોથી આગળ વધવું, ગુણાતીત. આપણે જોઈએ સતોગુણ, રજોગુણ ને તમોગુણથી પર. એટલે એનાથી પર એટલે એ જ આ અધ્યાયનો મેઇન પાયો છે. શુદ્ધ સતો. એને આપણે સમજવાનું જરૂર પ્રયત્ન કરશું. તો 27 શ્લોકનો આ અધ્યાય છે. તો ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ જાણશું 1 થી 13મા શ્લોક સુધી. 3 ગુણો દ્વારા થતી અસરો.
ને એનાથી આગળ વધવું. તો આ 9 ઋષિઓ કોણ છે? આ ઋષિઓ દ્વારા શું આગાહી કરવામાં આવી હતી? શું કોઈને ખ્યાલ છે? આપણા બધા નવા પાર્ટિસિપન્ટોને ખબર હોય, પણ અગર જો ભગવદ્ ગીતા વાંચી હોય લેવલ 1 જેને કરી ચૂક્યા છે એમને ખ્યાલ હશે, બરાબર ને? 9 યોગેન્દ્રો. કોણ છે આ 9 ઋષિઓ? કવિ, હવિ, અત્રિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિત્રોત્ર, દ્રવિડ, ચામસા, કરભજન. આ 9 યોગેન્દ્રો કોના પુત્રો છે? ખ્યાલ છે કોઈને? ભાગવતમમાં આની ચર્ચા થઈ છે. કવિ, હવિ, અને એમણે ડીસી માતાજી, હા, ડીસી હરે કૃષ્ણ. ઋષભદેવના હરે કૃષ્ણ માતાજી. તમારો અવાજ કપાય છે માતાજી. ઋષભદેવના પુત્રો છે. ઋષભદેવના. આપણે હમણાં ઇંગ્લિશ ભાગવતમમાં આની ચર્ચા થઈ રહી છે કે કેવી રીતના. હા, અહીંયા ચૈતન્ય મહાપ્રભુ ના પ્રાગટ્ય વિશે બી આગાહી થઈ. જેઓ મહાન ભગવાનના કહેવાય ને પરમહંસ ભક્તો ને જ્ઞાની ઋષિઓ, તેઓએ રાજા નિમિને ભગવાન, ભક્તિ, માયા અને ભક્તના લક્ષણો વિશેનો ઉપદેશ આપ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો. તમને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, જે નવા ભક્તો હોય, જે નોટ્સ બનાવતો હોય. એમણે નિમિ રાજાએ આ 9 યોગેન્દ્રને પૂછ્યું કે શું પૂછ્યું? કે સાચી ભક્તિ શું છે? ભગવાનને કેવી રીતના પ્રાપ્ત કરવા અને માયામાંથી બહાર કેવી. તો આપણને પણ છે ને, હવે 14મા અધ્યાય સુધી પહોંચી ગયા, તો હવે આપણે શરીરને માધ્યમ બનાવીને, પણ આ ક્યારેક ક્યારેક પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ, જયારે આપણે કહીએ કે ક્યારેક ક્યારેક આપણે સત્તો ગુણમાં, ક્યારેક ક્યારેક રજો ગુણમાં, ક્યારેક ક્યારેક તમો ગુણ, હે ને, ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાં હોવાથી આપણે ભગવાનની સાથે જોડાવામાં સ્ટ્રગલ કરીએ છીએ. પણ આ સ્ટ્રગલ કેવી રીતના ઈઝી થાય? હરિનામ દ્વારા. ભક્તિનો માર્ગ. જ્યારે કવિ, ઋષિએ ભગવાનની ભક્તિ કેવી રીતના કરવી અને શરણાગતિ કેવી રીતના. જેમ કોઈ વ્યક્તિ દરિયામાં ખોવાઈ જાય, બરાબર, એને માર્ગ ના મળતો હોય, પણ જે ત્યાંનું, જ્યાં દરિયામાં કોઈ એવું નાવિક આપણને મળી જાય જે આપણને દિશા બતાવે, અને એમાં આપણે તર્ક વિતર્ક કરવાની બદલે એને, એ જાણકાર છે, એને પૂછીને એ જે માર્ગ ચીંધે એ પ્રમાણે જો જઈએ તો એ આપણા માટે સુરક્ષિત છે ને. એ જ રીતે હા ને, માયા દરિયો છે, પણ જયારે આપણે ગુરુનું શરણાગત લઈએ તો આપણને ગુરુ આપણને સાચો માર્ગ ચીંધે તો આપણે દરિયો પાર કરી શકીએ.
હવી એ ભક્તના, સાચા ભક્તના, હા, શુદ્ધ સતોગુણ રહેલો એ ભક્ત ના ગુણો વિશે ચર્ચા કરી. ભક્ત ભગવાનને ફક્ત મંદિરમાં નહીં પણ બધાના હૃદયમાં જોઈ છે. જીવો પ્રત્યે દયા રાખી છે, કમ્પેશન, કરુણા. એવી રીતના બધાએ બધી જ રીતે અંતરિક્ષ માયા કેવી રીતના કામ કરે છે. જેવી રીતના આપણે સપનું જોઈએ, હા, આપણને સપનામાં ઘણું બધું આપણે જોતા હોય છે. પછી એ પથારીમાં પણ આપણે શું વિચારે છે કે હું અહીંયાથી અમેરિકા પહોંચી ગઈ. એવા ઘણા બધા સપનાઓ આપણને અલગ 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 સબકોન્શિયસ માઇન્ડમાં આપણા ચિત્રણ, જે આપણે જે વસ્તુ વિચારતો હોઈએ સબકોન્શિયસલી, અનકોન્શિયસલી આપણે કહીએ ને ક્યારેક ક્યારેક આવે. પણ જયારે આપણે જેમ સપનામાંથી બહાર આવીએ અને ઉઠીએ ત્યારે હકીકત આપણે ક્યાં છે? તો જાગ્યા પછી આપણને સમજાય કે આપણે સપનું જોયું. તો આ આધ્યાત્મિક જ્ઞાન મળ્યા પછી સમજાય છે કે આપણે શરીર અને ભૌતિક આસક્તિઓને સાચું માની લે છે. જે 15મા અધ્યાયમાં જો ઉદ્વમૂલમ, આ જગતને આપણે સાચું માની લઈએ છીએ. પ્રબુદ્ધ યોગેન્દ્રજીએ ઋષિએ શું જ્ઞાન આપ્યું? ગુરુ અને સાધુ સંગ, માયાથી બહાર કેવી રીતના આવવું, એ માર્ગદર્શન ગુરુ આપે છે. ને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું આ જ્ઞાન ખૂબ જરૂરી છે. તો ગુરુ શું છે? આપણને સાચો માર્ગ બતાવો. પિપલાયન, એમણે પરમાત્મા અને આત્મા વિશેનું જ્ઞાન આપ્યું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, સૂર્ય અને સૂર્યના કિરણો. સૂર્યમાંથી અસંખ્ય કિરણો આવે છે, પણ કિરણ સૂર્ય નથી. કિરણનું અસ્તિત્વ સૂર્ય પર આધારિત છે. તેવી જ રીતે આપણી જીવ ભગવાનના અંશ છે, પરંતુ ભગવાન પરમ પુરુષોત્તમ પરમેશ્વર છે. અવિત્રમ મુનિએ કર્મને ભક્તિમાં કેવી રીતના કન્વર્ટ કરવું, તો કર્મને કૃષ્ણ ભાવના યુક્ત કેવી રીતના, ભગવાનને સેન્ટરમાં રાખી, ભગવાનની પ્રસન્નતા માટે. હમણાં સુધીનું આપણે રસોઈ બનાવવાનું કાર્ય, કંઈ પણ કાર્ય કરતા તો મારા માટે, તે શું છે? ભૌતિક આસક્તિ. પણ જ્યારે કૃષ્ણ માટે, કૃષ્ણને અર્પણ કરવું, તો એ પ્રસાદ. કામ એ જ છે, પણ ભાવના બદલાઈ ગઈ છે, પર્સપેક્ટિવ બદલાઈ ગયો છે, ચેતના બદલાઈ ગઈ છે. બરાબર? પછી ધ્રુમી, ભગવાનની મહિમા વિશે એમને જ્ઞાન આપવું, એમના અવતારો, ગુણો, કાર્યો, શક્તિઓ. તો ભગવાનની મહિમા અનંત છે ને, ભગવાનની વિભૂતિ આપણે જોઈ. ભગવાને આપણને વિશ્વરૂપ, આજે બોલિવૂડ મૂવી તમે 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક, એકની એક મૂવી તમે રોજ જોઈ શકો ના, પણ ભગવાનના વિશેની ગમે તેટલી આપણે જયારે ચર્ચા કરીએ, એમની કથા, એમની લીલાઓ સાંભળીએ તો વારંવાર સાંભળવાની ઈચ્છા.
ચામસમુનિ એમને સમજાવ્યું બધા જીવો પ્રત્યે દયા. ભક્ત ક્યારે જાતિ, ધન, સામાજિક સ્થિતિ વગેરેના આધાર પર ભેદભાવ કરતો નથી. આપણે સાક્ષાત ભગવાન પાસે શીખવો છે. સુદામા ભગવાનના પરમ મિત્ર. દ્વારપાલ શું કે છે? જવા કે છે ને, જાઓ. હા, એમના પહેરવેશ. પણ જેમ સુદામાનું નામ સાંભળે છે, ભગવાન દોડતા દોડતા આવે છે. સૂર્યપ્રકાશ એવું તો નથી ને? સૂર્યપ્રકાશ એવું કહે છે કે ના, આના ઘરમાં હું સૂર્યપ્રકાશ નહીં આપું. ભગવાન બધાને સમભાવે જોવે છે. સૂર્યપ્રકાશ બધાના ઘરમાં પડે છે ને. તો ભગવાન પણ બધા માટે એક જ છે. ભગવાન ક્યારે ભેદભાવ કરતા નથી. કરભજન નવમા યોગેન્દ્ર. એમણે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી કરી. કળિયુગમાં ભગવાનનું નામ ફક્ત કૃષ્ણ નામમાં જ ભગવાન છે. જો એ આપણે અનુભવ કરીએ તો બધી જ જગ્યાએ આપણે ભગવાનના નામનું સ્મરણ અને શરણ લઈ શકીએ છીએ. નામ સંકીર્તન. અને વિવિધ યુગોમાં ભગવાનની ઉપાસનાની પદ્ધતિઓ આપણે જાણીએ છીએ. ધ્યાન, સતયુગમાં ધ્યાન યોગ, દ્વાપર ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા, દ્વાપર યુગમાં વિગ્રહ પૂજા, ને કળિયુગમાં સંકીર્તન, સંકીર્તન. તો આપણા માટે હરે કૃષ્ણ મહામંત્રનું સંકીર્તન શું છે? સરળ અને શક્તિશાળી. તો આ છે નવ ઋષિ યોગેન્દ્રો, જેમણે કેવી રીતના ભગવાન સાથે જોડાવાની જ્ઞાન આપ્યું અને આગાહીઓ કરી. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી. શ્રીમદ ભાગવતમ 11મો સ્કંદ 5મો 32મો શ્લોક. કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક કીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો હોય છે. ચૈતન્ય મહાપ્રભુ જાજો સમય નથી થતો, 550 વર્ષ પહેલા આવીને ભગવાનના નામનું સ્મરણ અને શરણ કેવી રીતના લેવાનું, રાધાના ભાવ, ભક્તિ કેવી રીતના કરવી, ચૈતન્ય મહાપ્રભુ. તો બુદ્ધિશાળી માણસો કયા છે? ભગવાન કહે છે ને, મહાબાહો. બુદ્ધિશાળી, જ્ઞાની, જેને પીએચડી કરી લીધી છે, જેની પાસે બહુ મોટા મોટા સર્ટિફિકેટ છે, ડોક્ટરેટના. એ તો ભૌતિક પ્લેટફોર્મનું છે. જેણે આધ્યાત્મિક જ્ઞાન, મનુષ્ય દેહનું જે લક્ષ્ય છે એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એવા બુદ્ધિશાળી મનુષ્યોની વાત છે. નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા. તો આગાહીઓ. તો ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? હુ ઇઝ શ્રી ચૈતન્ય મહાપ્રભુ? તમે બધા પહેલી વાર જયારે ઇસ્કોન મંદિર ગયા હશો, હું પણ ગઈ હતી, ત્યારે મને પણ એવું આપણે બધા શ્રી કૃષ્ણ, રાધા રાની, લલિતા વિશાખાને જોયું, શ્રી રામ, સીતા મૈયા, શ્રી રામ, લક્ષ્મણજી, હનુમાનજી, પણ સાથે સાથે ત્યાં ગૌર નિતાઈ પહેલી વાર. પ્રભુપાદ એ એન્કાઉન્ટર, એ જોવું,
પ્રશ્ન થયા પણ સમજમાં ના આવ્યું જ્યાં સુધી આ ભગવદ્ ગીતાના ક્લાસમાં જોડાયા નહીં, લેવલ 1 ના ક્લાસમાં જોડાયા નહીં. તમારામાંથી ઘણા બધાને ખબર પણ હશે, લેવલ 1 જોડાવા પહેલા પણ મને નહોતી ખબર પર્સનલ. બટ દેન એ જ્ઞાન અસંગ ગુરુના માર્ગદર્શન હેઠળ મળેલું આ જ્ઞાન આત્મસાત. કે કોઈ કહેશે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? જૂના પાર્ટિસિપન્ટ્સ આપણા હરિભક્તો જે વૈષ્ણવો જોડાયા છે એ તમારા શબ્દોમાં ચૈતન્ય મહાપ્રભુ ભગવાન પોતે જ છે, રાધા રાણીના ભાવમાં. હરે કૃષ્ણ. મેં ઇયરફોન હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. હા, કલ્પેશ. ચૈતન્ય મહાપ્રભુજી કૃષ્ણ અને રાધાનો મિશ્રિત અવતાર છે. રાધાજીનો હૃદય જે છે એ ચૈતન્ય મહાપ્રભુજીમાં છે. તો રાધા ભાવ એટલે શ્રીમતી રાધા ભાવનું શું શું છે? ભક્તિ. હૃદય ભાવ. હરે. હા. તો ભક્તિ કેવી રીતના કરવી? કળિયુગમાં મહામંત્રનું શરણ લેવું. હા, આપણે જોયું કે 4 યુગોમાં ધ્યાન દ્વારા એમની એવી મેધાવી બુદ્ધિ હતી જેથી કરીને માત્ર ધ્યાન દ્વારા એ ભગવાનની સમીપ જઈ શકતા, સેવા કરતા. પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા એવા એ સમયે એવી શુદ્ધ સામગ્રીઓ અને એવા શુદ્ધ બ્રાહ્મણો ભગવાનને યજ્ઞ દ્વારા અને આપણે પણ જોયું છે કે કેટલા મહાન ઋષિઓએ કેટલા હજારો વર્ષ સુધી ભગવાનની ધ્યાન દ્વારા એ ભગવત ધામ જવા માટે એવી સાધનાઓ. ત્રેતાયુગ આવ્યો. આજના ત્રેતાયુગમાં પણ ટેમ્પલ વર્ષ, અને આજની તારીખમાં આપણે નથી એવા મેધાવી. આપણે જોયું કે તમે જો યાદ રાખવું હોય તો કળિયુગથી આપણે જો મિનિમમ તો હમણાં તો આયુ કેટલી થઈ ગઈ છે? 70-80. પણ આપણે હંમેશા કહીએ 100 વર્ષ. પછી ત્રેતાયુગમાં એક મીંડું વધારે દે તો 1000. એટલા વર્ષની આયુ હતી. પછી દ્વાપર યુગમાં 1000. પછી આવ્યું ત્રેતાયુગ. ત્રેતાયુગમાં એક મીંડું વધારી દે તો 10,000. અને પછી સતયુગમાં 100,000, 10,000, 1 લાખ વર્ષ. 1 લાખ વર્ષ. 1 લાખ વર્ષ. 1 લાખ વર્ષ. અને ત્યારે ફક્ત તમે વિચારો એ વખતે ફક્ત બોલવા માત્રથી જ, અને એ ત્યારે આપણી ભાષા કઈ હતી? સંસ્કૃત. અને એ કન્વર્ઝેશન પણ એમાં. અને એ મેધાવી એટલી બુદ્ધિશાળી હતા ત્યારે કે જરૂર નથી પડતી એમને કે લખીને યાદ કરે, એમ જ બોલવા માત્રથી જ એમને બધું યાદ રહી જાય એટલી. પણ વ્યાસ મુનિએ તમે જો તો નારદ મુનિના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે એમણે એ લખ્યું. કારણ કે કળિયુગમાં આપણી એવી વાંચીને શ્રવણ કરીને આપણી એટલી આયુ પણ નથી કે આપણે એટલા ઉપનિષદો વાંચીએ, કેટલો સમય પણ નથી. અને કળિયુગમાં આ એક મોટો કહેવાય કે ભગવાનની કૃપા છે, જેથી કરીને ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે, જેથી કરીને આપણે ફક્ત ને ફક્ત મહામંત્રનું શરણ લઈને ભગવત ધામ જવા માટે એ પ્રક્રિયામાં આવી જાય છે. તો દેટ ઇઝ અ પ્રોસેસ. તો પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમના 7મા ઉપદેશમાં શું કે છે? છન્ન કલો યદ ભવ સ્ત્રી યોગસ્ત સત્વમ. તો ભગવાન આવશે કળિયુગમાં તો કયા? એ પ્રગટ નહીં થશે. આપણે જોયું બધા જ અવતારો ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં
દ્વાપર યુગમાં સ્વયં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, પણ જ્યારે કલયુગમાં કેવી રીતના હિડન, તો એ કેવી રીતના એમનું હિડન ચૈતન્ય મહાપ્રભુ તરીકે. તો આ જ્ઞાન કેવી રીતના આપણને પ્રાપ્ત થાય? તો ગુરુનું શરણ લઈએ, સાચા ગુરુનું. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા જ્ઞાનને આત્મસાત કરવું જોઈએ આપણે. તો અહીંયા ગરુડ પુરાણમાં પણ પરમ ભગવાન કહે છે. અહીંયા શા માટે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ એ આગળ આપણે જોઈશું. તો વાય શાના માટે એના ચર્ચામાં આપણે જેમ જેમ ચૈતન્ય મહાપ્રભુ વિશેની પ્રાગટ્ય વિશેની ચર્ચા કરીશું. તો અહીંયા બધા જ વૈદિક શાસ્ત્રોમાં એનું શું આપ્યું છે? પ્રૂફ આપવામાં આવ્યું છે કે કયા કયા શાસ્ત્રોમાં ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન પ્રગટ થયા રાધા ભાવે. તો નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. ગરુડ પુરાણમાં ભગવાન પોતે કહે છે, હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. તો ભક્તિ કેવી રીતના કરવી એ ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાન આવીને આપણને કહે છે. તો તમે જરૂરથી ભાગવતમના ક્લાસમાં જોડાઓ. જેને બહુ જ ઊંડો રસ છે આધ્યાત્મિક રીતે આગળ વધવાનું, તો જરૂરથી તમે જોડાજો. તો એ જ ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે કળિયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય બ્રહ્મ તરીકે અવતરિત થયા છે, તેની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી બનશે. તો હવે નરસિંહ પુરાણમાં કહ્યું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સતયુગમાં દૈત્યના ત્રાસ રૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્ય અને અડધું શરીર સિંહનું ધારણ કરીને પ્રગટ થયેલા, અને જે ત્રેતાયુગમાં રામ તરીકે અવતરિત થયા અને 10 માથાવાળા દૈત્ય રાવણનો સંહાર કર્યો. તો અડધું શરીર અને અડધું શરીર સિંહનું સતયુગમાં કોણ પ્રગટ થયું હતું? નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાન. નરસિંહ ભગવાન. તો ત્રેતાયુગમાં રામ તરીકે હે ને. તો નરસિંહ પુરાણમાં કહ્યું છે, અને જે દ્વાપર યુગમાં વ્રજના ગોપ અને ગોપ બાળોને રક્ષણ આપવા અને પૃથ્વી પરના ભારનો નાશ કરવા આવેલા, તે ફરીથી કળયુગમાં અવતરિત થશે. તેનું શરીર સુવર્ણ કાંતિમય હશે અને તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદી હશે, અને તેમનું નામ હશે ચૈતન્ય. તમે અહીંયા જોઈ શકો છો ને કે ભગવાનના આ ખૂબ જ સરસ છ હસ્તવાળું એમનું જે તમે જોઈ શકો છો. કૃષ્ણ વાંસળી છે, અને પછી રામજી ધનુષ અને કમંડલ અને હાથમાં દંડી છે. એ શું છે? ચૈતન્ય મહાપ્રભુ, એ ભગવાનનું સ્વરૂપ. તો સુવર્ણ કાંતિમય હશે. ભગવાનને પણ ખૂબ ઈચ્છા થઈ કે જે મારા ભક્તો શું અનુભવે છે, રાધા રાણી શું અનુભવે છે, એમને પણ જાણવાનું કે ભક્તિ મને, હું પોતે કૃષ્ણ છું, પણ એ આનંદ શું છે? ભક્ત ગોપીઓ, ગોપ બાળો, એને શું આનંદ થાય છે એ ભક્તિ કરી દે, એમને પણ એ રસ. અને એટલા માટે જ રાધાના ભાવે ભગવાન મહાચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને હરિનામ સંકીર્તન કર્યું, હરિનામ આપ્યું. તો પદ્મ પુરાણમાં ભગવાનના પરમ વ્યક્તિત્વ પોતે કહે છે, હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભગીરથ નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌર વર્ણ સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચીપુત્ર તરીકે જન્મ લઈશ. અથર્વવેદમાં પરમ પુરુષ કહે છે, કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. તો અહીંયા શરૂ થાય છે ચૈતન્ય મહાપ્રભુ
ભક્તિ કેવી રીતના. અને આ જ ભક્તિ શા માટે આપણે ચૈતન્ય મહાપ્રભુએ આપેલા આ મહામંત્ર દ્વારા જ આપણા હૃદયમાં રહેલા આ ક્લેશોને આપણે દૂર કરી શકીએ છીએ. આપણું મન ને વાણી અને તન અને મન, શરીર અને વાણીથી આપણે પવિત્ર કરી શકીએ છીએ. ક્લેશો કયા છે? તો આ ભૌતિક પ્રકૃતિ જે છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ થી પર જે છે શુદ્ધ સતોગુણ. તો જો ધીરે ધીરે જો આપણે પોતાને આજે સેલ્ફ અસેસમેન્ટ કરવાનો છે કે આપણે કયા ગુણમાં છે ને આપણે એ કયા ગુણમાં આવીને એ દ્વારા ભગવાનની ભક્તિ કરવાની છે. જો હું તમોગુણમાં હું તો આવવાનું ધીરે ધીરે પ્રોસેસમાં આવવાનું છે, રજોગુણથી સતોગુણથી શુદ્ધ સતોગુણ. અહીંયા આવેલા દરેક હરિભક્તો સતોગુણમાં, કારણ કે જ્યારે જેને ઈચ્છા થાય ભગવાનની લીલાઓ વિશે, ભગવાનના આ જ્ઞાન વિશે, હે ને આપણે કાલે જોયું અન્નમય, જ્ઞાનમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. એ સ્તરો છે. એ સ્તરો ધીરે ધીરે કેવી રીતના આપણે પાર કરીએ છીએ? ભગવાન સાથે જોડાણ, ભગવાનના વિશે સાંભળીને, હરિનામ સંકીર્તનમાં જોડાઈને, ભગવાનના નામનું શરણ લઈને. તો ભગવાન અહીંયા કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. આપણે બધા જ નવ યોગેન્દ્રોએ શું શું કીધું એની વિશેની ચર્ચા કરી ચૂક્યા. તો હવે ભગવાન અહીંયા શરૂઆત કરે છે કે જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જે જ્ઞાન મેળવીને, કાલે આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સાંભળ્યું, સમજાયું, બરાબર છે. આ માધ્યમ શરીરને માધ્યમ બનાવીને ભગવાનની સેવા કરવી, ભગવાનને પોતાના દરેક કર્મોમાં જોડી દેવું, ને ભગવાનને અર્પણ કરવું. જ્યારે આપણે ભગવાન માટે કામ કરીએ ને, કંઈ પણ કરીએ, ભગવાન માટે જે પણ કર્મ કરીએ તો એ શુદ્ધ થવાનું ને. આપણે જ્યારે મંદિરમાં જઈએ તો શું મનમાં એવા બધા ક્લેશો લઈને જઈએ? ના, મન કેવું થઈ જાય, જેમ જેમ તમે ગમે તેટલા એકદમ દુઃખી હો, ગમે તેટલા અશાંત હો, એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન હો, પણ જેમ તમે મંદિરમાં પગ મૂકો ત્યાં આપોઆપ બધું બદલાઈ જાય. કેમ? કારણ કે મંદિરમાં આપણે ભગવાન સાથેનું જે આપણું જોડાણ છે, એ જોડાણથી, એ યોગથી આપણે આનંદ અનુભવે છે. એનાથી આપણું ગમે તેટલું અશાંત મન પણ શાંત થઈ જાય છે. પણ હા, આપણે જોયું ને કે ભગવાનને કેવા લોકો, 4 પ્રકારના લોકો જાય ને, બાર્ટર એક્સચેન્જ. કેવું બાર્ટર એક્સચેન્જ? ભગવાન તું મારું આ કામ કરી દેજે, હું 101 રૂપિયા ચડાવીશ. ભગવાન તું મારું આ કામ કરી દેજે, હું નાળિયેર ફોડીશ. હું દેશી શુદ્ધ ઘીના લાડવા ચડાવીશ. પણ જ્યારે ગુરુનું માર્ગદર્શન, ભગવદ્ ગીતાનું શરણ લીધું તો આપણને ખબર પડી કે ભગવાન એની જરૂર છે. બાર્ટર એક્સચેન્જ, પ્રેય, આપણે હંમેશા હમણાં સુધીનું પ્રેય, જ્યારે અર્જુન ભગવાનને કહે છે મને પરમનન્ટ સોલ્યુશન જોવે છે, શ્રેય. તો ભગવાન અહીંયા કહે છે કે હું તને સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા. તો આ ભૌતિક પ્રકૃતિના ગુણોથી પર, ગુણાતીત શુદ્ધ સતોગુણ, તો જ તો ભગવાનની સેવા કરવા માટે એ પ્રોસેસમાં આપણે આવી શકીએ. તો ભગવાન કહે છે તે વિશે ફરીથી કહીશ. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. હવે 3 ગુણો વિશે આપણે ચર્ચા કરી. સત્વગુણમાં જાણીએ છીએ બધા કે જ્ઞાન હોય, શુદ્ધતા હોય, શાંતિ અને સુખનો અનુભવ.
હા ને? જ્યારે રજોગુણમાં હોઈએ તો એ ઈચ્છા, કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, આસક્તિ. પણ મન કેવું હોય? અશાંત. હવે તમો ગુણમાં હોય તો શું હોય? એનું શાસ્ત્રોયુક્ત કોઈ કર્મ નથી હોતું. અજ્ઞાનતા, આળસ. એટલું તો બધાને ખબર છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ. આ ત્રણેય ગુણોમાં આત્મા મૂળ સ્વરૂપમાં હોતી નથી. હે ને? આત્મા જ્યારે પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિના અંડરમાં આવે છે તો એ વિચારે છે કે હું આ શરીર છું, મારે આ જોઈએ છે, આ મારું છે. દેહાત્મ બુદ્ધિ. અર્જુન પણ એવું જ વિચાર્યું હતું ને, મારા પરિવારજનો. તો પ્રકૃતિ આત્માને બાંધે છે સતો, રજો અને તમો ગુણમાં. તો અહીંયા ભગવાન આ જ્ઞાન વિશે કહી રહ્યા છે. તો આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરે છે. સ્થિર થવું. તો સર્જન વિનાશના ચક્રથી એ ઉપર ઉઠે છે. તો અહીંયા ભૌતિક બંધનો વિશેનું જ્ઞાન ભગવાન આપે છે અને કહે છે કે એ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રલય કાળે વ્યથિત થતો નથી. ભગવાન જેવી પ્રકૃતિ, ભગવાન એટલા દયાળુ છે કે ભગવાન એમના જેવી જ પ્રકૃતિ, એમના જેવું દેહ, એમના ગોલોકા ધામમાં તમે જોઈ શકો છો. અને જેને જે રીતે ભગવાનની સેવા કરો તમે, ભગવાન જ્યારે સાક્ષાત આવ્યા ત્યારે એમના પાર્ષદો સાથે, અને જેને જે રીતે ભગવાનની સેવા કરવી હતી એ રૂપ લઈને ભગવાનની સેવામાં બધા હાજર રહ્યા. તમે જ્યારે કૃષ્ણ પ્રભુપાદની કૃષ્ણ બુક જ્યારે તમે વાંચશો એમાં ખૂબ સરસ રીતે તમે ભગવાનની લીલાઓ વિશે આનંદ થશે. ને હવે ચેલેન્જ આવી રહ્યું છે તો હું બધા જ હરિભક્તોને વિનંતી કરીશ કે ચેલેન્જ છે જન્માષ્ટમીનું, કે રોજ મંગળા આરતીમાં 15 દિવસ સવારે, પછી કૃષ્ણ બુક વાંચનમાં, પછી તમને જે તમારામાં જે કોઈ એવી આવડત હોય એ આવડત પ્રમાણે તમે ભગવાન માટે કંઈ બનાવીને ઇસ્કોન મેંગલુરુ મોકલાવો. તમારા લેવલ 1ના, લેવલ 2, લેવલ 3 કોઈ પણ તમે લેવલ કરી રહ્યો છો એમાં તમે તમારા જે લીડર્સ છે, એ મતલબ શિક્ષકો છે, એમને અપ્રોચ કરો, યા તમારા એડમિનને અપ્રોચ કરો કે મને આમાં ઇન્ટરેસ્ટ છે. તો કેમ નહીં ભગવાનની સેવા માટે તમારું તન મન બધું જ લગાવી દો. તો એ દ્વારા આપણે ધીરે ધીરે એ પ્રોસેસમાં, તો એ પ્રમાણે અહીંયા ભગવાન કહે છે કે સિદ્ધ થવાથી એ વ્યથિત થતો નથી. સર્વ યોનિષુ કૌંતેય મૂર્તય સંભવતી યાહ તાસામ બ્રહ્મમઃ યોનિરહમ બ્રીજપદ પિતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. તમે જોવો છો કે ભગવાનની નાભી કમળમાંથી બ્રહ્માજી, અને ભગવાનની જ કૃપાથી બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે છે. તો એમાં આપણે જોઈએ ભૌતિક પ્લેટફોર્મમાં એક જન્મ આપવું, તો એ જરૂરી છે ને કે 2 જણનું સાથે આવવું અને પછી રિપ્રોડક્શનની પ્રક્રિયા શરૂ. પણ અહીંયા ભગવાનને એની જરૂર નથી. ભગવાન દિવ્ય ષડૈશ્વર્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. તો ભગવાન કહે છે કે દરેક જીવનું બીજ પ્રદાન કરનારા પિતા હું છું. અહમ બીજ પ્રદા
પિતા. તો અહીંયા સર્વયોની એટલે સર્વયોની એટલે હમ, બધા જ જીવો. તો ભગવાન અહીં પિતા ખૂબ મહત્વનું છે. તો જીવાત્મામાં બીજ સ્થાપિત ભગવાન કરે છે. તો આપણે જોઈએ કે પ્રકૃતિ જે છે એ શું છે? શ્રી કૃષ્ણ પિતા અને જીવાત્મા એમનું સંતાન. તો બધા જીવોના મૂળ કોણ છે? ભગવાન સાથે છે. એટલે જ આપણે ભગવાનના અંશ છે બધી જ જીવાત. સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવતી યહા. કોઈને યાદ છે આ બાયફિકેશન? જળચર યાદ હોય તો જરૂરથી ચાટ બોક્સમાં નાખજો. તો શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન થયેલા છીએ? હા, કારણ કે ભગવાન જ મૂળ સ્ત્રોત છે, બધા જ કારણોના કારણ છે. તો ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. ભગવાન કહે છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થાય છે અને આત્માને શરીર સાથે બાંધે છે. એટલે જ આપણે છે ને આ જન્મ મૃત્યુનું ચક્રવ્યૂહ ચાલુ છે. આત્મા શુદ્ધ છે પણ એ લેયરો આવી જાય. કયા? સતોગુણ, રજોગુણ, તમોગુણ. જેમ તમોગુણ હટે, રજોગુણ હટે, સતોગુણ હટે તો ભગવાન સાથે આપણે જોડાવાનું પ્રયત્ન. અને એ રીતે આપણે આ 3 ગુણથી બદ્ધ નથી થતા, આપણે એમાંથી બહાર આવે છે. જેવી રીતના સૂર્ય પ્રકાશિત છે ને, પણ વાદળાથી ઢંકાઈ જાય ને ક્યારેક ક્યારેક, ત્યારે આપણે સૂર્ય દેખાતો નથી, પણ સૂર્ય બદલાય છે ના, એનું અસ્તિત્વ તેનું તે જ છે, પણ ફક્ત એ વાદળ આવી ગયું એટલે ઢંકાઈ ગયું. એવી રીતના પ્રકૃતિ જે આપણી સતોગુણ, રજોગુણ ને તમોગુણનું લેયર આવી ગયું આપણા, તો આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. તો સતોગુણમાં વ્યક્તિના ગુણો શું છે? તો અહીંયા હે નિષ્પાપ સતોગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત. જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. બધાથી સારું છે સતોગુણ. જ્ઞાન આપે છે, શુદ્ધતા આપે છે, શાંતિ આપે છે ને. બધા કહે ને કે મને મારી પાસે તો બધું છે, મને કોઈનું ખરાબ કરવાનું ગમતું નથી, હું મારી રીતે સુખી છું, ભગવાનનું કામ હાથ જોડું છું, બસ મારે ભગવદ્ ગીતાનું જ્ઞાનનું શું જરૂર છે? મેં ક્યારે કોઈનું ખોટું વિચાર્યું નથી, હું કોઈ દુઃખી નથી, હું પૈસે ટકે સુખી છું. એવા લોકોને એ પૈસે ટકે સુખી હોવાનો પણ શું છે? એ ભાવ શું છે? બદ્ધ કરે છે. જે એકદમ એમ કે ને કે મેં પીએચડી કરી રહ્યો છું, હું બહુ જ સારી કંપનીમાં જોબ કરું છું, એ પણ એને બદ્ધ કરે છે. એ સતોગુણ પણ શું છે? આ જ્ઞાનના ભાવ. ભગવાન કહે છે સતોગુણ પણ બંધન છે, કારણ કે એ વ્યક્તિ વિચારે છે હું ખૂબ જ્ઞાની છું. તે શું છે? અહંકાર. મને સુખ છે, સુખી છું હું, તો એ આસક્તિથી પણ એ બંધાઈ જાય છે. પછી રજોગુણી. તો રજોગુણીમાં તો અહીંયા હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. ગોલ જીવનનો મારો આ સેટ છે કે મારે આટલા પૈસા કમાવા છે, અને એ જ હાર્ડ વર્કિંગ, પૂરો દિવસ દિન રાત એક જ વસ્તુ દેખાય. આસક્તિ, તૃષ્ણા, ઈચ્છાઓ. મારી પાસે છે પણ મને વધુ જોઈએ છે,
મને સફળ થવું છે, મારી નામના થાય, મને હજી ભોગવવું છે, મને એક વસ્તુ મળે એ કે ને બકેટ લિસ્ટ, આ બકેટ લિસ્ટ, મારી આ બકેટ લિસ્ટ છે, મારી આ બકેટ લિસ્ટ છે, મારું આ છે, તે છે, આ થઈ ગયું. હવે બીજું શું? બીજું જોઈએ છે. તો સતત મન છે ને, મનન એમાં જ ચાલુ થાય છે. તો એ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. હમ. મહેનત કરવી ખરાબ નથી, પણ એ ફળની આસક્તિ જે એને બાંધે છે એ રજોગુણ છે. પછી જે તમો ગુણ, અજ્ઞાનતામાં સ્થિત. એ ભરતપુત્ર એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિંદ્રા હોય છે, જે બદ્ધ જીવને બાંધે છે. અજ્ઞાનતા. તો આ તમોગુણની અસર છે. આખો દિવસ રીલ્સ જોવી, ઊંઘ કાઢવું, ખબર છે આપણે કહે ને કે ખબર છે મને આ કરવું છે, પણ નથી કરવું જ નથી. કઈ કરવામાં નહીં, કન્ફ્યુઝન. ધીસ ઇઝ ધ મોસ્ટ રિયાલિટી ઓફ ધીસ એરા, તમોગુણી. પણ એ પણ બધ જીવનને બાંધે છે. તો અહીંયા આગળ વધે, ભરતપુત્ર સતોગુણ મનુષ્યને સુખથી બાંધે છે. બંધન, સુખી છું. પછી સકામ કર્મથી બાંધે છે. અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. તમે જોઈ શકો છો આ ત્રણ ગુણો કેવી રીતના બાંધે છે. ભગવાન કીધું સુખથી, રજસને કર્મથી, પરિણામથી, અને તમસને આળસથી. મને કઈ કરવું નથી. તો એ ભરતપુત્ર કોઈ વાર સતોગુણ, રજોગુણ તથા તમોગુણ પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. આપણે ક્યારેક ક્યારેક એવું અનુભવ કરીએ ને, સવારથી લઈને સાંજ સુધીનું જો આપણે આપણું આંકલન કરીએ તો સવારના આપણે કેવા ફ્રેશ હોઈએ, એમ વિચારે સરસ મજાનું આપણે કોઈ પણ આપણું એક માઇન્ડ ફ્રેશ થયેલું હોય. કઈ નહીં, સવારનો આપણે ભગવાનનું નામ લેતા હોઈએ. પછી ધીરે ધીરે આપણે રજોગુણમાં આવે જ્યારે ઓફિસમાં જઈએ, ક્યાંક રાણી કંઈ કામ કરવાનું ચાલુ કરે. પછી ધીરે ધીરે રાત થતી જાય, સાંજ પડતી જાય, તો પછી આપણે થાકેલા હોય, તો પછી મન કેવું હોય કે ના ચલ જોડે થોડું ટીવી જોઈ લઈએ, કે સૂઈ જઈએ, નથી કંઈ કશું કરવાની મજા, હે ને. તો ક્યારેક ક્યારેક ભગવાન એમ પણ કહે છે, શું કહે છે કે ક્યારેક ક્યારેક સતોગુણ આ બે ગુણને પરાસ્ત કરીને મુખ્ય બની જાય છે. ક્યારેક રજોગુણ આ સત્વગુણ અને તમોગુણને પરાસ્ત કરે છે, અને કોઈ વડે તમોગુણ. તો આ રીતે શું છે, ખેચમતાની ચાલુ છે, સતત સ્પર્ધા ચાલ્યા. આ રીતે શું થઈ જાય છે, ગુણોની અસર બદલાતી રહી છે. આપણે પોતાને આપણે પણ આમાં આ જ્ઞાન યોગની શરૂઆત, આ જ્ઞાન આપે છે ભગવાન કે આ ભૌતિક પ્રકૃતિથી આપણને પર કેવી રીતના થયો. તો મન છે, ક્યારેક સતોગુણ, ક્યારેક રજોગુણ, હે ને. હવે ભગવાન આપણને શું કહે છે, કયું જ્ઞાન આપે છે કે જ્યારે શરીરના સર્વે દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સતોગુણ વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે, જ્ઞાનના પ્રકાશ. અને જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય, તમે જોઈ શકો છો ચિત્ર પ્રમાણે, આ મારું છે, આનું પણ મને જોઈએ છે, આની પાસે કાર છે, મને મર્સિડીઝ જોઈએ છે, આની પાસે સેમસંગ છે, મને આની પાસે આઈફોન છે, એનાથી મને આઈફોન લેટેસ્ટ પ્રો, મને નથી ખબર આવવાનું લેટેસ્ટ શું આવ્યું છે. એ પ્રમાણે આપણી ઈચ્છાઓનો અંત નથી, અને એ જ આપણને શું બાંધે છે, કર્મબંધ. એ જ ભૌતિક પ્રકૃતિ છે. તો એ કુરુપુત્ર જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે, ત્યારે અંધકાર, જડતા અને ઉન્માદ અને મોહ, તમે જોઈ શકો છો ને, કન્ફ્યુઝન. આજનું યુથ સ્પેસિફિકલી એવું નથી કે સ્પેસિફિક, બટ આપણે પોતાને પણ એ માળખામાં રાખી શકીએ છીએ કે આપણી
વૃત્તિ, આપણી પ્રકૃતિ કેવી છે, આપણને ખાલી અસેસ કરવાનું છે અને એનાથી આપણે પર થવાનું છે, આગળ સતો રજો તમસથી આગળ શુદ્ધ સતોગુણમાં. પણ એ પ્રોસેસમાં આપણે આવવું જરૂર છે. ને આ પ્રોસેસમાં કેવી રીતના આવવું? તો ભગવાને આપેલા, ચૈતન્ય મહાપ્રભુએ આપેલા હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા આપણા મનમાં રહેલા જે સતો રજો તમસથી આપણે આગળ વધશે. તમસ, રાજસ અને સતોમાં, અને એનાથી શુદ્ધ સતોગુણ. તો આ ગુણોમાં રહેલાનું શું ગંતવ્ય શું છે? તો આગળ આપણે જોઈએ. તો આ મૃત્યુ પામે પછી ક્યાં જાય છે? તો અહીંયા જ્યારે કોઈ મનુષ્ય સતોગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને શું છે? મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે, ઉત્તમ જન્મ. પણ જેટલું તમારું કર્મ તમે કર્યું હોય એ પૂર્ણ થયું કે પાછું તમારે એ જ જન્મ મૃત્યુના ચક્રમાં. પછી રજસમાં, આપણે રજસમાં જોઈશું તો એ તમે જોઈ શકો છો કેવા પ્રકારનું શરીર મળે છે, જે એક્સપોઝર, તો એ વૃક્ષનું શરીર મળે છે. અહીંયા તમે જુઓ છો જેવી જે ચેતના કેળવી હોય એ પ્રમાણેનું એનું શરીર. ભગવાન કહે છે તને આખો દિવસ સૂંઘવું છે ને, તો શું મનુષ્ય દેહ શું આ છે પરફેક્ટ યોની, ત્યાં જઈને બી હેપી. ઉડવાનું મન થાય છે પક્ષી તરીકે, તરવાનું મન થાય છે માછલી તરીકે. જેવી જેણે ચેતના કેળવી એ કર્મ અને ચેતના પ્રમાણે એ બીજું શરીર પ્રાપ્ત કરે છે. તો રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારોમાં જન્મે છે અને તમોગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ લે છે. તો એ નીચે યોનિમાં જાય છે. સત્વગુણમાં તો ઉચ્ચ ઉત્તમ, રજસમાં તો મનુષ્ય જન્મ તરફ પાછું જે જન્મ મૃત્યુ ચક્ર, અને તમસમાં તો નીચી યોનિમાં. તો મૃત્યુ સમય ચેતનાની સ્થિતિ કેવી હોવી જોઈએ એ ખૂબ મહત્વનું છે. તો ભક્તિથી આ બધા ગુણોથી આપણે ઉપર જઈએ છીએ શુદ્ધ સતો ગુણમાં. સમજાયું બધાને? કૃષ્ણ. આગળ વધીએ. 9 વાગી ગયા છે, 15-20 મિનિટ વધારે એક્સ્ટ્રા લઈશ. તો અહીંયા તો પૂર્ણ કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. તમે જોઈ શકો છો ક્યાંથી શું રજોગુણ, અને અહીંયા સો કર્મણ સુકૃતુ સ્યાહુ સાત્વિકમ નિર્મલ ફલમ રજસ્તસુ ફલમ દુઃખમ જ્ઞાનમ તમસ ફલમ. તો સતોગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોપ ઉત્પન્ન થાય છે અને તમો ગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે, ઇલ્યુઝન. ખૂબ મોટો વિષય છે. આમાં જો આપણે ચર્ચા કરીએ તો લેવલ 2માં ઇન ડેપ્થ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો ઓવરવ્યુ તમે જોઈ લીધું કે સતોગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે. તો ધીરે ધીરે એ વાસ્તવિક જ્ઞાન ભગવાન સાથે આપણને જોડે છે ને શુદ્ધ સતોગુણ સરસ છે. પણ જો એ જ જ્ઞાનને આપણે અહંકારમાં કોઈ ગુરુના માર્ગદર્શન હેઠળ આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતા તો આપણે આ જ કર્મ બંધનમાં જોડાયેલા રહીશું. જો આ પ્રકૃતિથી જો આપણને પર થવું હોય, ગુણાતીત થવું હોય તો એ ગુણ કેળવવું. તો સત્વગુણી મનુષ્ય ક્રમશ ઉપર ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી લોકમાં રહે છે અને જે ગુણાજનક તમો ગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. તો આપણે અહીંયા શું કરવાનું છે? તો તમે ગોલોક ચાર્ટ તમે જોઈ શકો છો કે ગર્ભોદય શિશુ અને ભગવાનના નાભિ કમળમાંથી નીકળે છે બ્રહ્માજી. અને અહીંયા જ્યાં આપણને જ્યાં મનુષ્ય દેહ સૌથી ખૂબ કળિયુગમાં આપણને કે આપણે બ્લેસ છીએ, ભગવાનની કૃપા છે જેથી કરીને આ જ્ઞાનને આત્મસાત કરી શકીએ છીએ અને હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા ભગવાનના ધામ ભગવદ ધામ જઈ શકવાનું આ સરળ
માર્ગ કળિયુગમાં આપણને મળ્યો છે. દો આપણી પાસે એવા સમય નથી, દો આપણી પાસે મેધાવી એવી બુદ્ધિ નથી, પણ ગુરુના માર્ગદર્શન હેઠળ જો આપણે આ ભગવાન નામનું શરણ લઈએ તો સરળ અને સહજ થઈ જાય છે. ભક્તિ કરવી સરળ અને સહજ છે, પણ એના માટે શરણાગત થવું ખૂબ જરૂરી છે. શ્રદ્ધા હોવી જરૂરી છે. જો તમે એ કેળવી ના શકો તો તમે આ જન્મ મૃત્યુના ચક્રવ્યૂહમાંથી પાછા એ આવન જાવન આપણું ચાલુ જ છે. તો શું આ સ્થિતિઓને પાર કરી શકું? તો ભગવાન કહે છે હા. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે, ત્યારે તે આ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો માયા, જો માયાનું આપણે શરણ લઈશું તો આ જન્મ મૃત્યુનો આપણું આ ચક્ર ચાલુ રહેશે. પણ જેમ આપણે ભગવાનના નામનું ચરણ કમળનું અને શરણ લેશું તો જરૂરથી આ માયા ભગવાન, જ્યારે આપણે ભગવાનનું શરણ લઈએ તો માયાને કંટ્રોલ કરનારો કોણ છે? ભગવાન. ને ભગવાનનું ચરણ કમળનું આપણે શરણ લઈએ તો માયા દેવી આપણને ક્યારે પણ પરેશાન નહીં કરે. તો આ ભગવાન કહે છે કે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. તો જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળગી જવા સમર્થ થાય છે, ત્યારે તે જન્મ મૃત્યુ ગઠબંધ તથા તેમના કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં જ અમૃત ભોગવી શકે છે. જન્મ મૃત્યુ જરા દુઃખે મુક્તો અમૃત મનુષ્યતે. આ 3 ગુણોથી પર શુદ્ધ સતોગુણ તો જન્મ મૃત્યુના ચક્રમાંથી એ છૂટી જાય છે. અને ગડબડ અને એના કષ્ટો, તો આ જ્યારે આપણે જ્ઞાન થયું કે ક્ષેત્રજ્ઞ કોણ છે અને ક્ષેત્રને આપણું માધ્યમ બનાવીને ભગવાનની સેવામાં લગાવવાનું છે, તો આ બધા ભયથી આપણે મુક્ત થઈ જાય છે. તો આ જ જીવનમાં આપણે શું ભગવાન કહે છે? ખેવી મુક્તો અમૃતમ મનુષ્યતે, અમૃત ભોગવી શકે છે. હા ને, આ બધા અટેચમેન્ટ, બધી આસક્તિથી આપણે આ બધા ક્લેશોથી દૂર થઈને જ્યારે ભગવાન નામનું શરણ લઈએ તો મન શું થાય છે? પવિત્ર થાય છે, શુદ્ધ થાય છે. તો આ જરૂરી છે કે આપણે કઈ પ્રકૃતિ આપણામાં ઓવર પાવર છે. અને આ વર્ડ હમણાં ઓપી કે આજના યુથ ઓવર પાવર. તો આપણે જોવાનું છે કે મારામાં કયો ગુણ ઓવર પાવર છે, ને એ રીતે આપણે એમાં કામ કરવાનું છે. ને શરીરને માધ્યમ બનાવીને ભગવાનની શરણ લેવાનું છે, ભગવાનના નામનું શરણ. તો કયા લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો જણાય છે? કયા લક્ષણ? તો તેનું વર્તન કેવું હોય છે અને તે આ 3 ગુણોને કેવી રીતે પાર કરે છે? અર્જુન પૂછે છે. હવે શું પૂછે છે? તો અર્જુન ઉવાચ કેલિંગે સ્ત્રીન ગુણા નેતાનતિ તો ભવતી પ્રભો કિમાચાર કથમ ચૈતા શ્રીનં ગુણો નથી વર્તતે. અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળગી જાય છે? પાછું ગુરુ અને ગુરુને પ્રશ્ન કરવો, મનમાં રહેલા બધા જ ડાઉટોનું શંકાનું સમાધાન કરવું. એટલે અહીંયા અર્જુન પૂછે છે, આપણને પણ પ્રશ્ન થયો ને કે કેવું હોય એના લક્ષણો, કેવું આચરણ હોય? તો અહીંયા ભગવાન કહે છે, શ્રી ભગવાન વાચ પ્રકાશંચ પ્રવૃત્તિ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષી સમપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ કોણ છે? કોણ છે? નારદ મુનિ. હરિબો. તો આપણે આજે નારદ મુનિ એક ચિત્રણ આપણા માનસ પટલ પર છે, જે આપણે બોલિવૂડ
કે કહેવાય સિરિયલો પર કે નારાયણ નારાયણ એક કેરેક્ટર, પણ નારદ મુનિનું એટલું ઊંચું સ્થાન છે જે ભગવાનના ભક્તો જે છે, જે રીતના વ્યાસ મુનિ જેમણે હા બધા વેદોનું જ્ઞાન આપણને આપ્યું, એમના ગુરુ નારદ મુનિ, એમનું ખૂબ ઉચ્ચ ઉચ્ચ કોટીનું સ્થાન છે. એ ત્રિલોકમાં ગમે ત્યારે એમની એવી એક એવો ભગવાન એવા પરમ ભક્ત છે કે ગમે ત્યારે કયા પણ જઈ શકે છે. હા, અને એ તમે જોઈ શકો છો એમનું ગારી, પછી પ્રહલાદ મહારાજ, પછી ધ્રુવ મહારાજ, હા, એમના ગુરુ, એમનું એ ઉચ્ચ આચરણ, હે ને, આચાર્ય એટલે શું? આચાર્ય એટલે આચરણ, આચરણમાં લાવ એવા મહાન ભક્તો. તો જેમ જેમ તમે આગળ વધશો એમ તેમ એ જાણવું જરૂરી છે કે ભગવાનના ભક્તો કેવા. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેની ઘૃણા કરતો નથી, જે હોય ત્યારે, જેવું હોય તે, કે તેને ન હોય ત્યારે તેની આકાંક્ષા રાખતો નથી, જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવચલિત રહે છે અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતી રહે છે, જે પોતાની અંદર સ્થિત હોય અને સુખ તથા દુઃખને સમાન માને છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ જુએ છે, જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે, જે ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવ રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે, અને જેણે સર્વ દુન્મય કાર્યનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. છે કે નહીં? તો આ ગુણો આપણે કેવી રીતના કરીશું? ફક્ત ને ફક્ત ભગવાનના નામનું શરણ, હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને. કૃષ્ણ નામ સાક્ષાત ભગવાન છે. કૃષ્ણ શબ્દ નથી, શબ્દ અવતાર ભગવાનનો છે. તો તમે વિચાર કરો, કૃષ્ણ ફક્ત હરે કૃષ્ણ મહામંત્ર લેવા માત્રથી જ, ભગવાનના નામનું શરણ લેવા માત્રથી આપણા હૃદયના ક્લેશો ધીરે 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 દૂર થાય છે. અને અહીંયા ભગવાન કહે છે ને કે પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. તો આપણે કહીએ ને કે શુદ્ધ સતોગુણ શું છે, તો ભગવાન આ ગુણોનું આપણી સમક્ષ ચર્ચા કરી રહી છે. 22 થી 25 શ્લોકમાં એ દ્વેષ નથી કરતો, ઈચ્છા પણ નથી કરતો, જે છે એમાં ખુશ રહે છે, સમ રહે છે. એના માટે સોનું ને જે પણ હોય એટલો એના માટે આપણે એ શું કહેવાય, ચેતના કેળવવાની છે. આપણે કૃત્રિમ રીતે કઈ નથી કરવાનું, એ આપોઆપ આપણા વ્યવહારમાં આવશે, એ આચરણમાં આવશે. જ્યારે આપણે આપણું મનને ભગવાનના નામ પર સ્થિર કરશું, ખૂબ જરૂરી છે. તો અહીંયા જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવચેડી ભક્તિમાં પરોવાયેલો છે, એટલે કયું પણ સંજોગો આ જીવનમાં ઉતાર ચઢાવો એ પાર્ટ એન્ડ પાર્સલ છે, પણ એ અવિચળ ભક્તિમાં પરોવાય, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળખી જાય છે. અને ગુણોથી પર થવું એટલે એ કયો માર્ગ છે? ભક્તિ યોગ, સરળ અને સહજ. ભગવાન કહે છે એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. આપણને સતુગુણ સુધી પૂરતું નથી રહેતું, કૃષ્ણ ભાવના યુક્ત કરવું, તો ભક્તિ દ્વારા ગુણાતીત થવું છે. શીલા પ્રભુપાદ ખૂબ સરસ રીતે સમજાવે છે એમના પરપટમાં. સત્વગુણ પણ એક ભૌતિક ગુણ છે, પણ એને જ્યારે આપણે ભગવાન સાથે જોડી દઈએ, કૃષ્ણ ભાવના યુક્ત કરવું, તો તમસથી રજસ, રજસથી સત્વ અને ભક્તિ દ્વારા ગુણાતીત થવું. તો અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય,
અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. તો કૃષ્ણ તરફ જવું અંતિમ સુખની સ્વભાવ. જો સરળ ભાષામાં આપણને જો અધ્યાય 14 શીખવો હોય ને સમજવો હોય ને જાણવું હોય ને આપણે જાણ્યું તો શું થવું છે? ગુણાતીત થવું, સતો રજો ગુણોથી ઉપર ઉઠવું. બરાબર છે. આત્મા શુદ્ધ છે. આત્મા જ્યારે પ્રકૃતિના સંપર્કમાં આવે છે તો એ 3 ગુણોથી બંધાઈ જાય છે. સુખથી સતોગુણ, રજસથી ઈચ્છા અને તમોથી અજ્ઞાનતા. અને જેવી આપણે ચેતના કેળવીએ, હા, એ રીતના આપણને આગળનું શરીર મળે છે. પણ જો જીવ ભગવાનની ભક્તિ કરે તો એ 3થી ઉપર થઈ જાય છે. તો શું? તો કૃષ્ણ પ્રાપ્ત, મુક્તિ. તો એ રીતે હું મારી વાણીને વિરામ આપું છું. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ જય જય શ્રી પ્રભુપાદ. બધા શરણાગત ભાવે એકવાર હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. માતાજી હરે દંડવત કૃષ્ણ માતાજી દંડવત માતાજી. પ્રણામ. પ્રણામ. પ્રણામ.